રુચિતજી, ગયા અઠવાડિયે આપણે સોના કોમસ્ટારના 640ના કોલની વાત કરી હતી અને એ જ દિવસે સેકન્ડ હાફમાં આપણે એનો ટાર્ગેટ પણ અચીવ થતા દેખાયો હતો, 40 રૂપિયાનો જે તમે આપ્યો હતો. અને ખાસ કરીને આજના દિવસે હવે એથી કઈ રીતે ઓપ્શનની રણનીતિ ધ્યાનમાં રાખવી? જી સોના કોમસ્ટારમાં જેવું એક્સપેક્ટેડ હતું એટલું મૂવ જલ્દી જ આવી ગયું હતું. આજે જો નવું કોલ નું ઓપ્શન્સમાં હું સલાહ આપીશ એ છે ડિવીઝ લેબોરેટરીઝમાં. વીકલી ચાર્ટ્સ ઉપર એક બુલિશ ફ્લેગ પેટર્નનું ફોર્મેશન થયું છે અને આપણે ફાર્મા સ્પેસની વાત કરી કે ઓવરઓલ ફાર્મા એઝ અ સ્પેસમાં પણ એક સારી તેજી છે. સો ડિવીઝ લેબોરેટરીઝના 7,000ના કોલ ઓપ્શન કરંટ લેવલ્સ ઉપર ખરીદારીની સલાહ રહેશે, જે 100 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. 78ના સ્ટોપ લોસ અહીંયા રાખો તમે. થોડું એકાદ અઠવાડિયાના મારા ખ્યાલથી પણ વ્યૂ રાખો તો 140 થી 145ના વચ્ચે તમને ટાર્ગેટ્સ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે જુઓ, ડિવીઝ લેબ અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં તમારે રાખવાનો છે. 7,000નો કોલ ઓપ્શન ખરીદારી કરીને ચાલવાની સલાહ. એકાદ અઠવાડિયાનો વ્યૂ છે એટલે એને તમે અહીંયાથી ચોક્કસથી ધ્યાનમાં રાખજો. જે સ્ટોપ લોસના લેવલ છે તમારે 78નો સ્ટોપ લોસ રાખવાનો છે. 140 સુધીના લક્ષ્યાંક આવતા દેખાશે એટલે ડિવીઝ લેબ પર તમે અહીંયાથી ફોકસ રાખજો. 7,000નો કોલ ઓપ્શન ખરીદવાની સલાહ છે. આ સિવાય